નમસ્કાર દોસ્તો, ઇટાલિયન વ્હાઇટ સોસ મેક્રોની પાસ્તા બનાવવા સૌથી પહેલા આપણે 2 કપ જેટલું પાણી ઉકળવા માટે રાખીશું. એમાં 2 ચમચી મીઠું નાખીશું, 1 ચમચી તેલ નાખીશું. પાણી ઉકળી ગયું છે, એમાં 2 કપ પાસ્તા ઉકળવા માટે મૂકી દઈશું. સો ફ્રેન્ડ્સ, પાસ્તા ઉકળે છે ત્યાં સુધી વ્હાઇટ સોસ તૈયાર કરી લઈશું. એના માટે એક પેનમાં એક નાનો ટુકડો બટર નાખીશું, 1 નાની ચમચી ઘી નાખીશું અને 2 ચમચી ઘઉંનો લોટ નાખીશું. તમારે ઘઉંના બદલે મેદાનો યુઝ કરવો હોય તો તમે કરી શકો છો. અડધો ગ્લાસ દૂધ નાખીને ધીમી ફ્લેમ પર થવા દઈશું અને હલાવતા રહીશું. વ્હાઇટ સોસનું બેટર ઉકળીને કાઢું થાય છે ત્યાં સુધી પાસ્તા આપણા ઉકળી ગયા હોય તો તેને મોટી ચાળણી કે ગળણીમાં નીકાળી દઈશું, જેથી એક્સ્ટ્રા પાણી નીકળી જાય. પાસ્તા સારા એવા સોફ્ટ થઈ ગયા છે. પાસ્તામાંથી એક્સ્ટ્રા પાણી નીકળી જાય છે ત્યાં સુધી આપણે આગળના સ્ટેપ કરી લઈશું. આગળના સ્ટેપમાં મીડિયમ ફ્લેમ પર એક કઢાઈ કે પેનમાં 1 ચમચી તેલ નાખીશું. તેલ હલકું ગરમ થઈ જાય એટલે એમાં બારીક કાપેલું લસણ નાખીશું, 5 થી 7 કળી. એમાં 1 મોટી ડુંગળી કાપેલી નાખીશું. થોડી વાર ચડવા દઈશું, 1 થી 2 મિનિટ સુધી. હવે એમાં 1 શિમલા મરચું નાખીશું કાપેલું અને 1 કાપેલું ટામેટું નાખીશું. થોડી વાર આ બધાને અધકચરું શેકી લઈશું. શાકભાજીમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું, કાળા મરીનો પાવડર અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું અને અડધી ચમચી ઓરેગાનો એડ કરી લઈશું. આપણે શાકભાજીઓને વધારે પડતી ચેડવવાની નથી, કેમ કે વધારે ચડી જશે તો શાકભાજીમાં જે ક્રન્ચીનેસ હશે તે નીકળી જશે. એટલે 20 થી 30% જેટલી શાકભાજીને આપણે કાચી રાખીશું. હવે ફ્રેન્ડ્સ આવે છે આપણો લાસ્ટ સ્ટેપ. તો સ્લો ફ્લેમ પર એક પેનમાં પાસ્તા અને આપણું બનાવેલું વ્હાઇટ સોસ સાથમાં મિક્સ કરીને નાખીશું. એમાં હાફ ગ્લાસ દૂધ એડ કરી લઈશું અને ગેસની નોબ મીડિયમ કરી લઈશું. થોડી વાર એટલે કે 2 મિનિટ થઈ જાય એટલે એમાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ઓરેગાનો અને અડધી ચમચી કે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. બધું જ મિક્સ કરી લઈશું. 1 મિનિટ થઈ જાય એટલે ફ્રેન્ડ્સ એમાં આપણે રોસ્ટ કરેલી આપણી શાકભાજી નાખીશું. બધું જ મિક્સ કરી લઈશું અને 1 થી 2 મિનિટ માટે થવા દઈશું અને હલાવતા રહીશું. ગેસની નોબ બંધ કરી લઈશું અને થોડું ઉપર બટર સ્પ્રિંકલ કરી લઈશું. તૈયાર છે આપણું ઇટાલિયન વ્હાઇટ સોસ પાસ્તા, તે પણ આટલી આસાનીથી ઘરે. તમે એકવાર બનાવીને ખાશો તો બહારનો વ્હાઇટ સોસ પાસ્તા પણ ભૂલી જશો. એટલું ટેસ્ટી અને લાજવાબ, મોઢામાં રાખતા જ ઓગળી જાય એવો ઇટાલિયન મેક્રોની પાસ્તા. હું તમને મળીશ આપણી આગળની રેસીપીમાં. તમને આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં રેડ જરૂર કરો. ધન્યવાદ.